ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે મસ્ત લાવ્યા છીએ લાલ મરચાં. એની આપણે મસ્ત રીતે રેસીપી બનાવવાની છે. તો આવા કડક અને એકદમ લીલો દાંડલો હોય એવા મરચાં યુઝ કરવાના મિત્રો. લીલા મરચાં લેવાના નથી. પોચું મરચું આવશે તો આપણી રેસીપી બગડી જશે. તો આપણે શું બનાવવાના છીએ મિત્રો? નો, અત્યારે તો નહીં કહું તમને, તમારે આખો વિડીયો જોવો પડશે. પણ તમને એટલી મજા આવશે, ખૂબ મજા આવશે ખાવાની પણ અને વિડીયો જોવાની પણ. તો હવે મરચાં આપણે ધોઈને મસ્ત રીતે ચોખ્ખા કરી લીધા છે. તો એના આપણે આવા નાના નાના પીસ કરી લેવાના અને પછી આપણે એને આગળ કરીશું. શું કરવાનું હું તમને બતાવીશ શ્યોર. પછી અડધી ચમચી આપણે ધનિયા પાવડર લેવાનો છે અને અડધી ચમચી લેવાની છે વલિયારી મિત્રો. તો હવે આગળ શું બનાવીએ છીએ મિત્રો, તો એ હવે આપણે જોવાનું છે. તમને ગમશે. આ મરચાં છે આપણે મોરા. પછી જે ભોણિયા મરચાં આવે છે એ મરચાં તીખા આવે છે મિત્રો. એટલે મોરા મરચાં ભાવે તો મોરા, મીડિયમ તીખા હોય એટલે બધા ખાઈ શકે મિત્રો. તો ચાલો આપણે ફટાફટ બનાવીએ રેસીપી. મિત્રો આપણે મસ્ત રીતે મરચાં એકલા પીસી નાખ્યા, ઝીણા ઝીણા એકદમ. જો આવી રીતે પીસી નાખવાના છે. તો આપણે 250 મરચાં લીધા છે તો 150 ગ્રામ નાખીશું મોરસ. પછી આપણે એને પીસવાના છે મિક્સરમાં. તો આપણે એક મોટું લીંબુ એની અંદર નાખવાનું છે જેથી કરીને સ્વાદ બહુ સરસ આવે. આપણે શું બનાવી રહ્યા મિત્રો એ અંદાજ લગાવો આપણે. ત્યાં સુધીમાં આપણે મસ્ત રીતે મિક્સરમાં પીસીને કરી દઈએ રેડી. તો મિત્રો આપણો ઓલરેડી ચીલી સોસ થઈ ગયો છે રેડી. એકદમ મસ્ત રીતે જો કલર આવ્યો છે સુપર. કોઈ વસ્તુ આની કલર માટે નાખી નથી, નેચરલ કલર છે જો. અને આની અંદર હવે આપણે નાખીશું અડધો પાવડર નાખીશું, ધનિયા પાવડર નાખવાનો અને એક મોટું લીંબુ. એટલે ખાટું મીઠું એટલું મસ્ત લાગશે. અને મિત્રો આને આપણે ચોળવવાનું નથી, ગેસ ઉપર નહીં ચડાવવાનો કે નથી. આપણે આની અંદર આપણે કાંઈ કરવાનું છે ચાલો ભાઈ આને ચાસણી લઈએ કે હવે આ સોસ બની ગયો તો ઉકાળીએ, નો. તો આને આ રીતે જ તમારે સરસ રહેશે. અને ફ્રીજમાં રાખો તોય ભલે, ના રાખો તોય ભલે. અને આને આપણે એમ થાય કે ગરમ નહીં કર્યો તો કેમ રહેશે, તો એની માટે આપણે શું કર્યું છે મિત્રો, મિક્સર જે આપણે ચલાવતા હોય ને એનાથી થોડું વધારે ચલાવી દેવાનું. એટલે શું થાય કે આપણો સોસ મસ્ત રીતે અંદર ગરમ થઈ જાય છે બાઉલની અંદર જ. તો એ છે ને આપણે ચૂલે ચડાવ્યા બરાબર જ મસ્ત થઈ જાય છે. અત્યારે તમને આટલું લાગે ને એની જાતે થિકનેસ આવશે કેમ કે મિક્સરની અંદર ઓલરેડી આપણે ફેરવીને ગરમ કર્યો છે. બી તમને કાઢી નાખવા હોય તો કાઢી નાખવાના, રાખવા હોય તો રાખવાના. બી અંદર રાખવાથી શું થાય છે મિત્રો કે સફેદ કલર આવશે, આવો રેડ નહીં થાય. એટલા માટે આપણે છે ને બી કાઢી નાખવાના. અને ઓલરેડી મરચાંની જાત એટલે તીખી તો હોય જ. 250 મરચાંમાં મેં 150 ગ્રામ મોરસ નાખી છે મિત્રો. તો તમે આને છે ને તમારી રીતે વધઘટ મોરસ કરી શકો છો. ડાયાબિટીસવાળા બિલકુલ નહીં લેવાનું, ઓકે. ડાયાબિટીસવાળાથી બિલકુલ ખવાશે ને, કેમ કે આની અંદર મોરસનો ભાગ વધારે છે. ડાયાબિટીસવાળા નો. બધાને ખવાય, તમારે જેમાં ચોઈસ હોય એવી રીતે તમે ખાઈ શકો મિત્રો. તમારે થેપલા છે, પૂરી છે, રોટલી છે, ભાખરી છે, ખીચડી છે, એવી આપણી ચોઈસ. પણ આ બગડશે નહીં મિત્રો, બિલકુલ નહીં બગડે. બરાબર. તો એકવાર શ્યોર બનાવજો. ચીલી સોસ આપણે દુકાનમાંથી લાવીએ એમાં તો ખબર ને શું હોય શું ને. આ તો નેચરલ આઈટમ આપણી ઘરે મળે. જ્યારે ખાવું હોય ત્યારે ન આપણે બિલકુલ બોડીમાં નુકસાન થાય કે ન તો આપણને એવું થાય કે પડી રહ્યું આ તે દુકાનમાં ક્યારે પેકિંગ આવતો હોય આપણને કાંઈ આઈડિયા હોય નહીં. કેવી રીતે બને આપણને આઈડિયા હોય નહીં. તો તાજું બનાવીને તાજું ઘરે ખાવ. અત્યારે તો મરચાંની સિઝન, જોઈએ એટલા મરચાં મળે. તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મરચાંની, લાલ મરચાં, લીલા મરચાંની આવનવી આઈટમો હું તમને બનાવીને મૂકતી રહીશ. કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું કેવું નહીં. તો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.